તો કેમ છો મિત્રો? મજામાં ને? બધાને જય માતાજી. તો તમારું બધાનું સ્વાગત છે એક નવા મસ્ત મજાના વ્લોગમાં. તો તમે આગલા વ્લોગમાં બહુ જ સારો રિસ્પોન્સ મને દીધો હતો. જે આપણે સ્ટોરી એક વ્લોગ બનાવ્યો હતો, વિડીયો એનો બનાવ્યો હતો, બહુ જોરદાર, એકદમ રિયલ વાસ્તવિક ઘટના ઉપર આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. જે પાર્ટ 1 તમે ઓલરેડી જોઈ લીધો છે, અને કોઈ જો નવા આવ્યા હોય તો ન જોયું તો પહેલાં એ પાર્ટ 1 તમે જોતા હોજો, તો જ તમને પાર્ટ 2ની ખબર પડશે. અને મારું નામ છે ચાવડા અરુણ, અને જે હું વાત કરી રહ્યો એક રિયલ ઘટના પર વાત કરી રહ્યો છું. અને તમે બહુ સારો એવો મને રિસ્પોન્સ આપ્યો, કેમ કે આપણે 500 વ્યૂનો ટાર્ગેટ હતો, અને આ વિડીયો રહ્યો એના 24 કલાક થયા ટૂંકમાં. ઓલો વિડીયો બનાવીને 24 કલાક, બીજો 24 કલાકમાં હું આ વિડીયો બનાવી રહ્યો છું. રિસ્પોન્સ બહુ સારો ગયો. અમારે 2 દિવસે બનાવવાની ગણતરી હતી, પણ એની બદલે 24 કલાકમાં એટલો રિસ્પોન્સ મળી ગયો કે 500 કે આપણે વ્યૂનો ટાર્ગેટ હતો, બધાને 500 વ્યૂનો ટાર્ગેટ આપ્યો હતો, એની બદલે અત્યારે વિડીયો જો ને 1100-1200 વ્યૂ પહોંચી ગયો છે. એટલે મારા વિડીયો બનાવી અને 15-16 સબસ્ક્રાઈબર એમાં આવ્યા છે. સબસ્ક્રાઈબર 50 નહીં આપણે હતો ટાર્ગેટ, પણ એ પૂરો ન થયો. પણ તમે જે વ્યૂનો ડબલ ટાર્ગેટ હતો ને પૂરો કરી નાખ્યો, ટૂંકમાં 500 બદલે 1000 વ્યૂ આવી ગયા ને, એટલે મારા વિડીયો બનાવવો પડ્યો. અને યોગીરાજ છે પાછી ક્લિપ પોતાને લખી વાળી કમ્પ્લીટ, તો મને કે લેખન કાર્ય કરી વાળ્યું કમ્પ્લીટ. મને કે અરુણભાઈ બનાવી નાખો, કે વાંધો નહીં, સબસ્ક્રાઈબર ન વિધા હોય કાંઈ નહીં, પણ વ્યૂ તો ડબલ તમને આપ્યા ને, કાંઈ વાંધો નથી, તો ઉતાર નાખી. બીજું શું હોય, પાર્ટ 2 તેમાં આતુરતાથી બહુ રાહ જોતા હતા ને, તો એકવાર તમે બધાને શેર કરી વાળો, જેને તમે શેર કર્યું તો એ પાછું કરી વાળો. કેમ કે એ લોકો સબસ્ક્રાઈબ કદાચ ચેનલ એ લોકોએ ન કરી હોય, ઘણા ન ખબર પડતી હોય, કરી ના હોય, એવું કાંઈક બન્યું હોય, તો એને પાછું આ પાર્ટ 2ની બધી માહિતી પાછી એમને મળે. અને પાર્ટ 2 બહુ જોરદાર છે ને, એકદમ શાંતિથી સાંભળજો, વ્યવસ્થિત રીતે, અને જોરદાર આ મગજમાં ઉતર્યા જેવું છે. ઘણા લોકો એમ કે એક માણસે એવું કીધું હતું, ભાઈ જોતા હોય તો તમે ખોટું ન લગાડતા, એમ કે એક વિડીયો તમે બધું પૂરું કરી નાખો એમ. પણ એક વિડીયો એમ પૂરું ન થાય, કેમ કે આપણે કાયમ તમને મોટિવેશન મારે દેવાનું છે. અને કોઈ વસ્તુનું તમે એક વિડીયો જોવો ને, એનું 24 કલાક જ મોટિવેશન રહે. તમારી પરિસ્થિતિ તમારું રહ્યો ને, એ એની ટાઈમ તમારું મોટિવેશન આપે, એ મેન વસ્તુ છે. તમારો ઓવર વિડીયો જોવો ને, તમને 12 કલાક 8 કલાક તમને મોટિવેશન મળતું છે. પ્રિપરેશન બ્લોગ જોવો તો ભલે, આ સ્ટોરી જોવો તો ભલે, તમને કાયમ થોડું થોડું ઇનપુટ દેતા રહો એમના, તો તમે પણ એમના તમારા જીવનમાં આગળ ભલે ગમે એ ફિલ્ડમાં તમે હો, તો તમે એ રીતે આગળ નીકળતા રહ્યો. તો પ્લીઝ તમે ધ્યાનપૂર્વક સાંભળો, એવી મારી નર્મ વિનંતી છે તમને. અને ખોટી કાંઈ ક્લિપબેક કરતા ને સમજાણું કટકો આમ કાપી ન કરતા, વ્યવસ્થિત સાંભળજો. અને એ માટે તમને હું સાઈડમાં દેખાડી દઈશ, એવું લાગે એમાં તમે રીડ કરતા જજો સાથોસાથ મારે હું જેમ બોલું ને એમ. અને જો બહુ જોરદાર કહાની છે, અને બહુ જ તમે સાંભળશો, તમને આમ ઘણી તમને જીવનમાં ખબર પડશે કે એકચ્યુઅલીમાં સ્ટ્રગલ શું છે, ડિમોટિવેટ આપણે થવાનું કારણ, આ તે બધા તમને જે આ કાંઈ કારણ રહ્યા ને બધા આમાં તમને જાણવા મળી જશે, સમજાણું? તો પ્લીઝ ધ્યાનપૂર્વક સાંભળજો. તમારો એટલો બધો સમય નહીં લો, પણ આ ક્લિપ આ થોડીક લેખન કરી થોડીક મોટી છે, એટલે થોડીક ટાઈમ તો લેશે એમ. તો સારો મસ્ત આપણે સ્ટોરીની શરૂઆત કરી. અને એ જે ભાઈએ કીધું ને, એ ભાઈની વાત સાચી છે ટૂંકમાં પૂરો એક બ્લોગમાં કરી નાખો, તમને વિડીયો તમને ખબર પડી જાય. પણ એમાં એવું છે ભાઈ, આ બહુ મોટી સ્ટોરી, આખી એક માણસની 3-4 વર્ષની લાઈફ એની ખર્ચી છે આ ફિલ્ડમાં. તો એ માણસની સ્ટોરી પૂરી ના થાય, એમાં સસ્પેન્શન હોય જ તે. કેમ કે યોગીરાજસિંહે પોતે મને હજી નથી કીધી, એ લોકોને ખબર છે બધી, ટૂંકમાં એ એમના ફ્રેન્ડ્સ પાકા છે, સમજાણું? એટલે એમને બધી ખબર છે કે શું છે ઘટના. કેમ કે ત્યારે લખન કાર્ય થતું હોય ને, પણ મને એકચ્યુઅલી કાંઈ નથી ખબર, સમજાણું? હજી મને જે લખન કાર્ય હું ઘણું કહું છું, એટલે મને તો કહો કે હું છે આ એકનું જોઈ, તો મને નથી કાંઈ કહેતા. મને એમ કહેશે કે તમે રહ્યા ને, તમને લેખન કાર્ય જેટલું તમને હું પોસ્ટ કરીને તમને મોકલું ને, એટલું તમે વિડીયો બનાવી રાખો. તમારે છે કે તમારે જે બધા ફ્રેન્ડ સર્કલ રહ્યા ને, એની જોડે તમને હારે જાણવા મળશે, બાકી તમને અગાઉ કોઈ જાણવામાં આવશે નહીં. તમને કે બહુ એ શું કહેવાય, પછી આમ શું કહેવાય, એ જાતની ઉર્જા ના રહે જાણવાની, સમજાણું? એટલે જાણી એટલે તમને હું કહી દઉં, તમારા પર્સનલ ફ્રેન્ડને તમે શેર કરી દો. મેં ઓકે કાંઈ વાંધો નહીં, મેં કીધું તો હું તમારી ભણે જ છું, મને ખબર છે એને. આ તો હું તમારા સાથે આવેલો જાઉં છું, સ્ટોરી શું કહેવાય રીડ કરતો. તો હાલો, આવો ખોટો ટાઈમ જાજો સમય નથી બગાડતો, અને આપણે વિડીયોની શરૂઆત કરીશ. તો આપણે આગળ ક્યાં મૂક્યું હતું? આપણે ત્યાં મૂક્યું હતું કે 18 વર્ષનો યુવાન પરીક્ષા ખંડમાં ટૂંકમાં જાય છે, જે કેન્દ્રમાં. ત્યાં કણે જઈને યુવાનના હાથમાં પેપર આવે છે. પેપર આવીને પછી એના આંખમાંથી આંસુ આવી જાય છે, અને ત્યાં આપણે ઊભું રાખ્યું હતું. અને હવે આપણે પાર્ટ 2 રહ્યો ને, એમાં શરૂઆત કરી. પાર્ટ 2માં પરીક્ષા દેવા ગયા પછી ટૂંકમાં શું એમને રિએક્શન થયું, શું થયું નહીં, એ બધું બીજા પાર્ટમાં છે. તો હાલો, તમને હું જણાવું છું. અને નવા કોઈ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો, શેર કરી વાળજો, લાઈક કરી વાળજો પ્લીઝ, તમને કહાની ગમે ને તો. અને આ એક રિયલ છે, કોઈ ફેક નથી એમ. તો ચાલુ કરું પાર્ટ 2. આંખમાંથી આંસુ વહેવાતા જાય છે. આંખમાંથી આંસુ વહેતા જાય છે, ટૂંકમાં પરીક્ષા ખંડમાં જાય ને તેની વાત કરે. આંખમાંથી આંસુ વહેતા જાય છે, અને તે યુવાન પેપર જોતો જાય છે. પેપર એટલું અઘરું હતું કે એને કશું જ કંઈ સમજાણ પડતી ન હતી. પેપર એવું અઘરું હતું કે જેવું 2022માં કોઈને સમજણ નથી પડી ને, એની ગુણે આ પેપરમાં એ યુવાનને કાંઈ સમજણ પડતી ન હતી.
યુવાની મહેનત એટલી હોવા છતાં તેને કંઈ સૂચતું નહોતું. થોડા વિશ્વાસ રાખીને તે પેપર આપવાનું શરૂ કર્યું. તે ધીમે ધીમે આગળ વધતો ગયો અને પેપર સમય પણ વીતતો ગયો. પેપર પૂરું થાય છે અને બધા ઉમેદવારો બહાર નીકળે છે. દરેક ઉમેદવારના ચહેરા પર દેખાઈ રહ્યું હતું કે પેપર કેવું હતું. જેવો 2022માં અમે બધા બહાર નીકળ્યા વર્ગખંડભાઈ, ત્યારે કંઈક આવી જ ઘટના હતી. એ યુવાનને તે મનમાં એક જ વિચાર આવતો હતો કે હું પાસ થઈશ કે નહીં થાય. તે યુવાન પેપર આપી તેના નાનકડા એવા ગામમાં આવીને પહોંચ્યો હતો. અત્યારે જે આપણે સાથે થાય છે તેમજ બધા પૂછવા લાગ્યા કે પેપરમાં કેમ થશે. જેવી અત્યારે આપણી પરિસ્થિતિ છે ને, બિલકુલ તેની સમાન એક યુવાની પરિસ્થિતિ હતી જે અત્યારે આપણે જોડે થઈ રહ્યું છે. અત્યારે એકચ્યુઅલીમાં આંદોલન ચાલી રહ્યું છે આપણે જે ગાંધીનગરમાં જે ફોરેસ્ટ વાઘ ભેગું જે થઈ રહ્યું છે, એવું ત્યારે પણ ભાઈ ભેગું જે યુવાન ભેગું થયેલું છે. શું જવાબ આપો એ કંઈ ખબર નહોતી. નીચું માથું કરીને ચાલવા સિવાય બીજો કોઈ જ રસ્તો ન હતો. પછી તો તેની રાતની સુવાની ટેવ જ કેમ ભૂલી ગયો હોય તેમ પડ્યો રહેતો. પરીક્ષાની ચિંતામાં તેની નીંદર આવતી હતી નહીં અને તે બહાર નીકળવાનું પણ થતું પણ નહોતું. ત્યાર પછી હજી થોડો સમય જાય છે અને ત્યારે તેને કોલેજની પરીક્ષાનું ટાઈમ ટેબલ આવે છે. જરૂર એમને કોલેજ પણ ચાલુ હતી એટલે પછી કોલેજની પરીક્ષાનું ટાઈમ ટેબલ આવે છે અને આ પરીક્ષામાંથી બહાર નીકળ્યો નથી ત્યાં બીજી પરીક્ષાનું ટેન્શન શરૂ થઈ ગયું. ઘણા લોકો અત્યારે કોલેજ ચાલુ હોય સાથે તૈયારી કરતા હોય એની માટે ખાસ છે સાંભળજો. આ પણ કોલેજમાં તેને સારું એવું બધું ફાવતું હતું, તેથી તેને બીજું તો કોઈ વધારે ટેન્શન હતું નહીં. કોલેજની પરીક્ષાઓ શરૂ થઈ તેથી તેનું મન એમાં લાગી ગયું અને એક પેપર બે પેપર એમ ધીમે ધીમે બધા જ પેપર પૂરા થાય છે. આ રીતે તેની કોલેજની પરીક્ષા પૂર્ણ કરી તે થોડા રજાઓ પાછો પોતાના ગામડે આવી જાય. પછી પરીક્ષાઓ પૂરી થાય અને ગામડે પછી જતો રહેશે કેમ કે એનું વેકેશન પડે છે એટલા માટે. સરકારી બસમાં ગામના પાંજરે ઉતરતા જ તેને પહેલી પોલીસ પરીક્ષા સમયના યાદ આવી જાય છે. ટૂંકમાં જે પરીક્ષા કોલેજની પૂરી કરીને ઘરે જાય છે તો એમને જૂની પરીક્ષા જે પોલીસ લીધી હતી તેને યાદ આવી જાય. એનું રિઝલ્ટ જાહેર થયું નથી, સમજાણું. પાછું યુવાનને પરસેવો વળવા લાગ્યો કે શું આવશે તેનું પરિણામ. વિચારમાં તે ચાલતો ઘરે પહોંચી ગયો. કોલેજની રજાઓ જે પડી હતી તે તેને જેલ જેવી લાગે છે. તેનો સમય વીતતો જ નથી. જેમ તેમ સમય વીત્યો ને ફરી એકવાર કોલેજ શરૂ થઈ અને તે યુવાન પાછો કોલેજ તરફ રવાના થાય છે. કોલેજ શરૂ થતાં પાછું તેનું મન એમાં લાગી ગયું અને તેમ કરતાં કોલેજના પરિણામ જાહેર થાય તેના તે યુવાન સારા માર્ક સાથે પાસ થયો. ફરી એકવાર તેને પહેલાની ભરતીની ઘટના યાદ આવી ગઈ અને ત્યારે જ તેની મિત્ર બહારથી આવીને માહિતી આપે છે કે પોલીસના પરિણામની જાહેરાત થાય છે. સમજણ. આ સાંભળતા જ જાણે તેની ઉપર વિકટ પરિસ્થિતિના કાળા વાદળાઓ ઘેરણા હોય એવો સંબંધ થઈ જાય. ટૂંકમાં સ્થિર થઈ જાય, ટૂંકમાં આમ એક્સાઇટેડ થઈ જાય. ટૂંકમાં મિત્રએ પરિણામ જોવા માટે તેને સીટ નંબર મળે માંગ્યો અને આપણા ઘણા નથી ફ્રેન્ડ્સ હોય એવા પરિણામ જાહેર થાય ને એટલે એનાથી એક્ઝામ ન આવે પણ આપણા સીટ નંબરની બહુ જ ઉતાવળ હોય. પેલો યુવાન આમ તો સીટ નંબર શોધવા લાગ્યો પણ અંતે તેનો સીટ નંબર મળી ગયો. બંને મિત્રો સીટ નંબર લઈને કોમ્પ્યુટરવાળા પાસે પરિણામ જોવા માટે જાય છે. પેલો યુવાન સીટ નંબર 5, 6, 7 પ્રમાણે કહે છે અને કોમ્પ્યુટરવાળો ભાઈ તે નંબરનું કોમ્પ્યુટરમાં દાખલ કરે છે અને એન્ટર કી દબાવતી સાથે જ પરિણામ લોડિંગ થાય છે. શું કહેવાય, સીટ નંબર આપે છે અને કોમ્પ્યુટરવાળા ભાઈને આપે છે અને શું કહેવાય ડાયલ કરે છે અને જે રિઝલ્ટ રહ્યું એ લોડિંગ થાય છે. તો શું આવ્યું હશે પરિણામ? યુવાન પાસે થયું કે પછી નાસીપાસ થયો. આગળ શું થશે હવે જોવા માટે તમારે થોડી રાહ જોવી પડશે. આગળની વાત હવે પાર્ટ 3માં કરશું આપણે. હું અને હવે મને અહીંથી રજા આપો. હું દોસ્ત પ્રિય આપણો યોગીરાજસિંહ ડોડિયા. જો પાછું એન્ડિંગ આપી દીધું છે આપણને. ટૂંકમાં આ સુધી છે, ટૂંકમાં એમાં પરીક્ષા દીધી ને ત્યાં સુધી સ્ટોરી આમાં કવર કરવામાં આવી છે. એટલે પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું ને ત્યાં સુધી અને કોલેજ એમની કમ્પ્લીટ થાય છે અને પોલીસની એક્ઝામનું એમનું રિઝલ્ટ જાહેર થયું હોય અને ટૂંકમાં કોમ્પ્યુટરમાં ચર્ચમાં લોડિંગ પણ થાય છે પણ રિઝલ્ટ એકચ્યુઅલીમાં આમાં જાણવા નહીં મળે. રિઝલ્ટ હવે આગલા પાર્ટમાં જાણવા મળશે. હું તમને બધાને માફી માંગુ છું કેમ કે યોગીરાજસિંહે જેવું ટાઈપિંગ કર્યું તમને સાઈડમાં દેખાતું છે એ રીતના જ બધું હું તમને રીડ કરું છું. સમજાણું. આનાથી વધારે ઇન્ફોર્મેશન મારી આગળ નથી. સમજાણું. આ આન્સર લેવા માટે તમે ઘણું યોગીરાજસિંહને કીધું મને તો પર્સનલી કહ્યો કે ના અરુણભાઈ બધા જોડે તમને આન્સર અરે મળશે. તમે આજે હું કહું ને એમ તમે આલા રાખો. તો હવે હું તમારે રજા માંગુ છું કેમ કે જેવું યોગીરાજસિંહે કીધું આપણને લેખન કાર્ય દ્વારા એ રીતે મેં તમને શેર કર્યું. અને જો આમાં એવું છે કોઈ બી વસ્તુની બહુ ઉતાવળ નહીં કરવાની. ગમે એ વસ્તુની તમે વધારે ઓલું કરો ને એ વસ્તુ વધારે ટૂંકમાં કરતાં આપણને વગર મહેનત કરી વસ્તુ મળી ગઈ ટકે નહીં. એક વસ્તુ યાદ રાખવાની. એટલે મારું કહેવું એવું છે કે કાયમ થોડું તમને મોટિવેશન મળતું રહે અને સ્ટોરી પણ આપણી કાયમ હેલા રાખે અને બહુ જ મજા આવે કેમ કે મને ખુદ બહુ મજા આવે સાંભળે. મને એમ થાય નેક્સ્ટ શું હશે મને પણ એવું થાય છે ખુદને. પણ તમે જોડાઈ રહેજો, બહુ મજા આવશે. અને
આ વિડીયો રહ્યો ને એમાં આપણો ટાર્ગેટ છે 1000 વ્યૂનો, અને ઓલા 50 સબસ્ક્રાઈબર આમાં મને કમ્પ્લીટ કરી દેવાના છે. ત્યારે હું પાર્ટ 3 બને પાર્ટ 3 રહ્યો ને એ હું ગેપમાં બનાવવાનો છે, કેમ કે આ તમને 24 કલાકમાં પાછો વિડીયો હું અપલોડ કરું, અને ઓલો વિડીયો રહ્યો ને એ હું બહાર લાવીશ, કેમ કે એમાં સબસ્ક્રાઈબર ગેન થાય ને તો હું પાર્ટ 3 લાવીશ. પાર્ટ 2 પૂરો થઈ ગયો મારો. પાર્ટ 2માં આવી કાકી જે યુવાનની કહાની છે તમને સારી લાગી હોય તો કમેન્ટ મારજો, અને કમેન્ટ બધાય કમેન્ટ મારજો કે પાર્ટ 3 જોઈ છે કે નથી જોતો. એકવાર કમેન્ટ બધાય મારજો, જોઈએ એમ ખાલી પાર્ટ 3 બધાય કમેન્ટ મારજો. ઓલા કમેન્ટ આરી 150 કમેન્ટ આપણે આવી હતી, પણ આમાં બધાય કમેન્ટ મારજો પાર્ટ 3 જોઈ, પાર્ટ 3 જોઈ. એટલે મને પણ થોડું મોટિવેશન મળે કે ના ના એકચ્યુઅલીમાં તમે તમારું રિસ્પોન્સ છે એમ. તો કમેન્ટ જરૂર મારજો. પાર્ટ 3 તમને કમિંગ સૂન મળશે. પણ જે મારો વ્યૂ રહ્યા ને 1000ની છે જરૂર, 1000 વ્યૂ બનશે ને અને 50 સબસ્ક્રાઈબર તો હું પાર્ટ 3 જલ્દી બનાવીશ. નગર 2 દિવસ તમારે વેઇટ કરવો પડશે, કેમ કે ઓલરેડી આપણે ચેલેન્જ વ્લોગ ચાલુ જ છે કાંઈ. તો ચાલો હું અહીંથી રજા લઉં. આ તમારું ધ્યાન રાખજો, અને જે કાંઈ વસ્તુ કરતા હોય, પ્રવૃત્તિ તમારી લાઈફમાં કરતા હોય તો એ નામ કરતા રહેજો, અને ભગવાન તમારું ભલું કરે. પહેલાં તમારું ભગવાન ભલું કરે, પછી મારું કરે, સમજાણું? કેમ કે મારું કરવું પડશે ને ભલું. તો સારું, હાલો પછી મળી વ્લોગમાં બીજા. ત્યાં હું આરામ. જય માતાજી.